તો મિત્રો દહીંમાં પનીર, ડુંગળી, ચલો હળદર નાખી દઉં, કાશ્મીરી મરચું નાખી દીધું, મીઠું નાખી દઈશ ટેસ્ટ અનુસાર, આને હું ઢાંકીને 10 મિનિટ ફ્રીજમાં મૂકી દઈશ. હા, દૂધમાં પલાળી દીધું. શું નાખી દીધું? આ સુવાના તૈયાર પનીર મસાલા. પનીર મસાલો. 10 મિનિટ થઈ જાય છે મિત્રો. તો મેં આજે આ બધું ભેગું કરીને મેં લીધું, તે બહાર કાઢી દીધું. હવે અમે એને તેલ નાખીશ. સારું શીખી જઈ હો. આ તો હું મહેસાણા બનાવતી હતી, ગામડે નહીં બનાવ્યું. ઇંગળાજપુરા કઈ નહીં બનાવ્યું. ઇંગળાજપુરા તો બેસી દેવામાં ટાઈમ ના મળતો હોય. ખેતીમાં તમારે દૂધ વેચ્યામાં મહિયારણ બની હતી. માપીઓ ભરે એમને. હા, માપીઓ ભરામ રહી હતી. ક્યાં મોટા મસાલા સ્મેલ આવવા માંડી સારી હો. એ તાર જો એ આ થઈ ગયું છે. આપણે હવે એનો વઘાર કરીશું. તેલ આવી ગયું છે તો હું પેલા જીરું નાખીશ. ચટકી ગયું. આ બધા મસાલા લીધા છે, જો તમે જોઈ શકો છો. કાશ્મીરી મરચું નાખીશ, થોડી હળદર નાખીશ, ડુંગળીની ગ્રેવી બનાવી. હવે ટામેટોની ગ્રેવી નાખીશું. એવું હોય હજી તો બાકી છે. પછી આ કાજુની પેસ્ટ બનાવી છે એ નાખવાની છે. પછી આપણો મસાલો જે પલાળીને મેલ્યો છે એ નાખવાનો છે. એવું શાક નહીં તૈયાર? ના, એ તો ખાલી પનીર ને શેકાણું છે. પનીર ગ્રેવી ડુંગળી હજી તો મસાલા કરવાનું બાકી. તો સારું બનાવજે પાયો. ખોતો હો. કાજુની પેસ્ટ નાખી દઈશ. જો આપણી ગ્રેવી થઈ ગઈ છે તૈયાર. હવે આપણે આ નાખી દઈશું. તો જો મિત્રો નહીં સુગંધ બુગંધ. કસૂરી મેથી મેં બનાવી હતી ને, લીલી મેથી ને ગરમ કરી ક્રશ કરી દીધી. જો થઈ ગઈ કસૂરી મેથી તૈયાર. ચલો ધાણા નાખી દઉં એટલે આપણી સબ્જી એકદમ રેડી. થોડી થવા દે, બધું ચડવેલું જ છે.
મિત્રો તૈયાર છે ચોકલેટી મોદક, ડુંગળી, શાહી પનીર મસાલા અને પરોઠા સાથે. ચાલો જમવા, રાત્રિ વાળું કરવા.